આગામી 3 કલાક માટે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આગાહીને પગલે અમદાવાદ શહેરમાં વરસાદ પણ પડી રહ્યો છે। હવામાન વિભાગની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે સતત 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે। અને તમે આજે અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને સર્વિસ રોડ ઉપરથી પણ પસાર થવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આ ચોમાસે એવી પણ અનેક જગ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાતા ન હતા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આયોજન અને જે રીતની કામગીરી છે તેને ધ્યાનમાં લઈને અનેક એવી જગ્યા ઉપર પાણી ભરાયા છે કે જ્યાં પાણી ભરાતા પણ ન હતા। એટલે કે હવે અમદાવાદવાસીઓ પણ કહી રહ્યા છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાતા ન હતા ત્યાં હવે પાણી ભરાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતની કામગીરી કરી રહી છે તેના ઉપર પણ લોકોએ સવાલ ઊભો કર્યો છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલમાં અત્યારે આ પાણીમાં ગરકાવ છે અને આ પાણી ક્યારે ઉતરશે અને વરસાદ ક્યારે રોકાશે તે પણ જોવાનું રહ્યું। સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના લોકો પણ હેરાન પરેશાન થયા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।